આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ફિઝિકલ કેમેસ્ટ્રીના સંતુલન ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉ આપણે મોલ સંકલ્પના, પરમાણ્વીય બંધારણ, દ્રવ્ય અવસ્થા અને ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર પૂર્ણ કરે છે. આ સિરીઝમાં આજે 11મા ધોરણના ફિઝિકલ કેમેસ્ટ્રીનું છેલ્લું ચેપ્ટર છે. તો સંતુલન અચળાંક પર આપણે ચર્ચા કરીએ. ધારો કે એક પ્રક્રિયા આપેલી છે, તો સંતુલન અચળાંક કેવી રીતે લખાય? નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકારનો ગુણોત્તર લેવામાં આવે છે. સૂત્રોમાં કેના જુદા જુદા પ્રકાર છે. એમાં કેસી એટલે સાંદ્રતાના આધારે જ્યારે તમે સૂત્ર લખવા માંગો છો અથવા તમને રકમમાં સાંદ્રતા આપી છે તો નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા લેવી. દબાણથી તમે કેપી શોધવા માંગો છો એટલે કે રકમમાં દબાણ આપ્યું છે તો જે તે ઘટકોના દબાણ લેવાના. પણ શરત યાદ રાખજો, આપેલ પ્રક્રિયામાં જે વાયુ સ્વરૂપ હોય એનું જ દબાણ હોય. પછી આ બહુ જ અગત્યનું સૂત્ર છે, સંબંધ છે કેપી બરાબર કેસી આરટીની ડેલ્ટા એન ગેસ, જ્યાં ડેલ્ટા એન ગેસ એ નિપજોના વાયુરૂપ મોલ અને પ્રક્રિયકોના વાયુરૂપ મોલની બાદબાકી છે. ઘણીવાર આ પોઈન્ટ તો આવી ચૂક્યો છે. ડેલ્ટા એન ગેસ ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય કેસી કરતાં વધુ હોય. જો નેગેટિવ હોય તો મૂલ્ય ઓછું હોય, બરાબર હોય તો મૂલ્ય બંનેના બરાબર હોય. હવે ઘણીવાર એવું તમને આપે રકમમાં કુલ દબાણ આપ્યું હોય અને કેપી શોધો એવું હોય તો કુલ દબાણ પરથી કેપી ના મળે, એટલે કુલ દબાણને આંશિક દબાણમાં કન્વર્ટ કરવો પડે. એટલે કુલ દબાણ આંશિક દબાણમાં કન્વર્ટ કરવા માટે ડાલ્ટનનો નિયમ છે, કોઈ પણ ઘટકનું આંશિક દબાણ બરાબર તે ઘટકના મોલસ ગુણ્યા કુલ દબાણ. બરાબર? તો આ 4 સૂત્રો મેઇન છે. હવે જો કોઈ 2 સમીકરણ આપ્યા હોય કે 3 સમીકરણ આપ્યા હોય અને અંતિમ સમીકરણ માંગ્યું હોય તો એવા દાખલાઓની અંદર તમારે જેમ ઉષ્માગતિશાસ્ત્રમાં કર્યું એમ ઘણા સમીકરણને ઉલટાવવા પડે, સરવાળા કરવા પડે. ત્યારે શું કરવું? જો 2 સમીકરણોનો તમારે સરવાળો કરવો પડતો હોય તો એના અચળાંકોનો ગુણાકાર થાય. બરાબર? જો 2 સમીકરણોનો સરવાળો હોય તો અચળાંકોનો ગુણાકાર. પણ જો સમીકરણ ઉલટાવો તો અચળાંક વ્યસ્ત થઈ જાય, એટલે 4 હોય તો 1/4 થઈ જાય. જો કોઈ સમીકરણને n વડે ગુણો છો તમે તો જેટલા વડે ગુણ્યા એની ઘાત થઈ જાય. ધારો કે 2 વડે ગુણ્યા તો એ સમીકરણનું જે મૂલ્ય હતું એનો સ્ક્વેર થઈ જાય. 3 વડે ગુણ્યા તો જે સમીકરણને તમે ગુણ્યા છે એના અચળાંકના મૂલ્યનું 3 ઘાત થાય. ઓકે, એ રીતે ધ્યાન રાખવાનું. એકમ તો કેસીનો એટલે કે દબાણનો કે સાંદ્રતા આધારિત એકમ આ રીતે નક્કી થાય. સાંદ્રતા નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. અને વાયુરૂપ દબાણ જોવાનું હોય તો ખાલી વાયુના મોલ જોવાના. મોસ્ટ આઈએમપી વાક્ય કે ક્યારેય પણ સંતુલન અચળાંક પર તાપમાનની અસર સિવાય અન્ય કોઈ અસર થતી નથી, એટલે કે માત્ર તાપમાનની જ અસર થાય છે. તો આ બેઝિક ફંડામેન્ટલ સૂત્રો તમને મેં આપ્યા છે. હવે આપણે આના એમસીક્યુ જોઈશું. ચાલો, પહેલો એમસીક્યુ. આપેલ સમીકરણનો અચળાંક K1, આપેલ બીજા સમીકરણનો અચળાંક K2, તો આપેલ ત્રીજા સમીકરણના K નું મૂલ્ય જણાવો. કેવી રીતે સોલ્વ કરાય જોજો. અહીંયા તમે જોશો તો અહીંયા આપણી પાસે HCO3F2 બરાબર અને H2O જમણી બાજુ છે, તો અહીંયા પણ જમણી બાજુ છે. ઓકે, તો આ જમણી બાજુ જ રાખવાના છે, એટલે આ સમીકરણને ફેરવવાનું નથી. હવે અહીંયા જોશો તો HF જમણી બાજુ છે અને અહીંયા ડાબી બાજુ છે, તો સમીકરણ 1 ને ઉલટાવતા. ઓકે, ચલો ઉલટાવો તો શું થશે? 2 ટાઈમ HF પ્લસ HCOF4 રિવર્સિબલ HCF6 પ્લસ H2O. હવે મેં શું કહ્યું હતું? સમીકરણને ઉલટાવો એટલે એનો અચળાંક વ્યસ્ત થાય, એટલે 1/K1 થઈ જશે. હવે આ સમીકરણને અડવાનું નથી, આપણે પહેલા જ કહી ચૂક્યા, તો આ સમીકરણ એમનું એમ લખીએ HCF6.
હવે આ K2 એમના એમ. હવે આનો નાનો તમે સરવાળો કરો તો મેં શું કહ્યું હતું, સરવાળો કરશો એટલે એના અચળાંકોનો ગુણાકાર થશે, એટલે 1/K1 અને K2 નો ગુણાકાર થાય. તો શું જવાબ આવ્યો? તો K બરાબર K2/K1. ઓકે. હવે બીજો MCQ. 2SO2 ગેસ પ્લસ O2 ગેસ gives 2SO3 ગેસ માટે Kp બરાબર Kc RTX હોય તો x નું મૂલ્ય જણાવો. જે ડબલઈમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો x શોધો. તો આપણે આપેલ સમીકરણને આની સાથે સરખાવીએ. Kp બરાબર Kc RT ની ડેલ્ટા એન ગેસ. તો ડેલ્ટા એન ગેસ બરાબર x થયું. આની સાથે સરખાવો તો ઓકે. હવે એની સાથે સરખાવો, x મળી જાય તમને. કેવી રીતે મળશે? ડેલ્ટા એન ગેસ એટલે નિપજના વાયુરૂપ મોલ. તો વાયુરૂપ મોલ કેટલા અહીંયા નિપજના? 2. પ્રક્રિયકમાં 2 ને 1 3, એટલે જવાબ આવ્યો -1. બહુ જ ઇઝી પ્રશ્ન. ચલો ત્રીજો પ્રશ્ન બહુ જ સરસ છે. આપેલ સમીકરણ માટે કેપી નું સૂત્ર લખો. તો સૂત્ર લખો પહેલા તો કેપી બરાબર વાયુ જ લેવાના, યાદ રાખજો. એટલે P of NH3 નો સ્ક્વેર, P of NH3 નો સ્ક્વેર, નિપજ ઉપર પ્રક્રિયક નીચે. CO2 ના મોલ 1 છે એટલે ઘાત 1. પ્રક્રિયકમાં સોલિડ છે અને લિક્વિડ છે એટલે એ લેવાના નહીં. હવે મારે કેપી શોધવા હોય તો PNH3 અને PCO2 શોધવા પડે. તો PNH3 નું ડાલ્ટન મુજબ સૂત્ર શું થાય? XNH3 × P થાય. તો XNH3 એટલે ઘટકના મોલ 2, કુલ મોલ 2 ને 1 3. આ નહીં ગણાય કારણ કે આ સોલિડ અને લિક્વિડ છે, ઇન્ટુ P. અને જો તમારે PCO2 શોધવા છે તો XCO2 × P. તો અહીંયા 1/3 × P. આ બે કિંમત અહીંયા મૂકવાની છે. તો Kp બરાબર PNH3 ની જગ્યાએ 2/3 P નો સ્ક્વેર અને 1/3 × P. 2 નો સ્ક્વેર 4 એટલે 4, 9 9 તરી 27 P નો ઘન. પૂછાયો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન પહેલા પ્રશ્ન જેવો છે એટલે હું તમારા માટે બાકી રાખું છું. તમે સેલ્ફ કરી શકો છો. આ 1, 2 અને 3 સમીકરણનો જે પણ નાના મોટા ચેન્જીસ કરવા હોય કરીને તમારે આ પ્રશ્ન જાતે કરવાનો. મેથડ પહેલા પ્રશ્ન જેવી સેલ્ફ. ઓકે. ચલો પાંચમો પ્રશ્ન. આપેલ સમીકરણનો કેસી 4. તો આ સમીકરણનો કેસી કેટલો? તો જો પહેલા પાણી જમણી બાજુ છે, અહીંયા ડાબી બાજુ, એટલે સમીકરણ 1 ને ઉલટાવો તો શું થશે? H2O રિવર્સિબલ H2 પ્લસ 1/2 O2, એટલે જે કેસી છે એ 1/4 થઈ જાય. સમીકરણ ઉલટાવો એટલે અચળાંક વ્યસ્ત થાય. હવે અહીંયા H2O આગળ 1 છે અને અહીંયા H2O આગળ 2 છે, તો આને 2 વડે ગુણીશું એટલે 2H2O gives 2 વડે ગુણ્યા આને એટલે અહીંયા શું થશે? અહીંયા 2H2 એટલે અહીંયા આને ગુણ્યા એટલે 2H2 અને અહીંયા 2 વડે O2. તો એના અચળાંક જેટલા વડે ગુણો એના મૂલ્યને ઘાત બનાવવાની. એટલે 2 વડે ગુણે તો 2 ઘાત એટલે 1/4 નો સ્ક્વેર 16. આ તમારો જવાબ. મેં આ દાખલાઓની અંદર 40% વિયોજન, 30% વિયોજન એ બધા નથી લીધા કારણ કે એ પ્રશ્નો ઓલરેડી આપણી ટેક્સ્ટ બુકમાં છે. મારા આ લેક્ચરો મુખ્યત્વે એવા પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે કે જે NCERTમાં એની થિયરી કે એના સૂત્રો છે પણ એટલી બધી પ્રેક્ટિસ એમાં આપેલી નથી. તો તમે 40% અને 100% 80% વાળો દાખલો, પછી કેસી મૂલ્ય આપ્યું હોય અને સંતુલન સાંદ્રતા શોધવાની હોય, આવા બધા દાખલા આપણી ટેક્સ્ટ બુકમાં બહુ છે એટલે મેં અત્યારે એની ચર્ચા કરી નથી. આભાર.